નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન વચ્ચે જે ફર્સ્ટ T20 રમવાની છે। 11 જાન્યુઆરી અને 7 વાગે આ મેચ ચાલુ થશે। આ મેચનું મેદાન રહેશે મોહાલીના ગ્રાઉન્ડ સ્ટેટની જો વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 6 મેચ રમાડેલ છે। જે T20ની વાત કરીએ, બેટિંગ ફર્સ્ટ 2 વખત જીતેલ છે અને બેટિંગ સેકન્ડ 4 વખત મેચ જીતેલ છે। અને એવરેજ સ્કોર ફર્સ્ટ બેટિંગ એવરેજ સ્કોર 183 રન છે, યાદ રાખજો। એટલે ફૂલ બેટિંગ ફ્રેન્ડલી પીચ રહેશે, બેટ્સમેનને ખૂબ જ વધારે સપોર્ટ મળશે। અને હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ તો જે ઇન્ડિયાનો છે 208 રન અને લોવેસ્ટ સાઉથ આફ્રિકાનો છે 249 રન। મતલબ 249 લોવેસ્ટ સ્કોર છે આ ગ્રાઉન્ડનો। એટલે તમે જોઈ શકો છો કે કેટલું બેટ્સમેનને વધારે મદદ છે। એટલે જો ઇન્ડિયન ટીમ ફર્સ્ટ બેટિંગ કરશે તો તમને 200 પ્લસ સ્કોર જોવા મળશે, 180થી 200। અને જો અફઘાનિસ્તાન ફર્સ્ટ બેટિંગ કરશે તો સમજીને ચાલો કે 150થી 180 આસપાસ સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો। વાત કરીએ ગ્રાઉન્ડ સ્ટેટની, કે આ ગ્રાઉન્ડ પર જે છેલ્લી 4 મેચ રમાણી 20 સપ્ટેમ્બર 2022ના રોજ જે મેચ રમાણી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, એમાં પેસર્સને આપણે કયા બોલરને વધારે વિકેટ મળે એ જ જોવું છે। તો પેસર્સને 8 વિકેટ અને સ્પિનરને 4 વિકેટ મળે છે। એ પહેલાં 18 સપ્ટેમ્બર 2019ના રોજ જે આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે મેચ રમાણી એમાં પેસર્સને 5 અને સ્પિનરને 3 વિકેટ મળે છે। 27 માર્ચ 2016ના રોજ જે મેચ રમાણી ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા વચ્ચે એમાં પણ પેસર્સને 8 અને સ્પિનરને 2 વિકેટ મળે છે। અને 25 માર્ચ 2016ના રોજ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાણી એમાં પેસર્સને 8 અને સ્પિનરને 4 વિકેટ મળે છે। મતલબ આ ગ્રાઉન્ડ પર થોડો પેસર્સને વધારે મદદ હોય છે સ્પિનર કરતાં। એટલે તમારી ટીમમાં જે છે એ પેસર્સ વધારે હોવા જોઈએ। હેડ ટુ હેડ મેચની વાત કરીએ T20ના તો ટોટલ 4 મેચ રમાડેલ છે। ઇન્ડિયા 4-4 જીતેલ છે, એક પણ મેચ હેડ ટુ હેડ અફઘાનિસ્તાન નથી જીતેલ। વાત કરી લે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો રોહિત શર્મા સાથે શુભમન ગિલ ઓપન કરશે, ત્યારબાદ વિરાટ કોહલી, તિલક વર્મા, સંજુ સેમસંગ, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર। આ જે છે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। બોલિંગ ઇન્ફોર્મેશનની જો વાત કરીએ તો અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, બિશ્નોઈ, અક્ષર પટેલ અને કુલદીપ આ જે છે ફૂલ ઓવર બોલિંગ કરશે। સ્ટાર્ટિંગની વાત કરીએ તો પાવર પ્લેની અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ આ જે છે પાવર પ્લેમાં બોલિંગ કરશે। ડેથ ઓવરની જો વાત કરીએ તો મિડલ ઓવરની વાત કરીએ તો કુલદીપ, બિશ્નોઈ અને અક્ષર પટેલ આ જે છે મિડલ ઓવરમાં બોલિંગ કરશે। બાકી ડેથ ઓવરની વાત કરીએ તો અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈ આ જે છે ડેથ ઓવરમાં બોલિંગ કરશે। હવે અફઘાનિસ્તાન પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો હજરાતુલ્લા જજાએ સાથે આર ગુરબાજ આ જે છે ઓપન કરશે, ત્યારબાદ ઇબ્રાહિમ જાડરાન, ત્યારબાદ ઓમરજાઈ, મોહમ્મદ નબી, ત્યારબાદ જાડરાન, બરોબર, ત્યારબાદ જન્નત, મુજીબુર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ હક અને ફઝલ ફારૂકી આ જે છે અફઘાનિસ્તાન પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। અફઘાનિસ્તાન બોલિંગ ઇન્ફોર્મેશનની જો વાત કરીએ તો નવીન, ફારૂકી, નૂર, મુજીબ, આ જે છે ફૂલ ઓવર કરશે। અને જો ટીમને જરૂર પડશે તો ઓમરજાઈ અને નબી આ જે છે 2-2 ઓવર કરશે। ઓલા 4 ઓવર કરશે અને આ 2-2 ઓવર કરશે। સ્ટાર્ટિંગની વાત કરીએ તો ફારૂકી, મુજીબુર રહેમાન અને નવીન ઉલ હક આ જે છે એ સ્ટાર્ટિંગમાં બોલિંગ કરશે। મિડલ ઓવરની વાત કરીએ તો નૂર, મુજીબ, નબી અને ઓમરજાઈ આ જે છે મિડલ ઓવરમાં બોલિંગ કરશે। અને ડેથ ઓવરની વાત કરીએ તો નવીન ઉલ હક, ફઝલ ફારૂકી, ઓમરજાઈ અને નૂર અહેમદ આ જે છે એ ડેથ ઓવરમાં બોલિંગ કરશે। હવે પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની વાત કરીએ તો જો હેડ ટુ હેડ 4 મેચ રમેલ છે, એમાં 2 મેચ તો 2010 અને 11માં રમેલ છે, એટલે હેડ ટુ હેડ રેકોર્ડ નહીં આપીએ। અને રિસેન્ટ ફોર્મ અને રેકોર્ડ આપી દઈએ રિસેન્ટ ફોર્મ કેવું છે એના પ્રમાણે। તો રોહિત શર્માની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 47 રન કરેલ છે, એટલે જો આ મેચમાં રોહિત શર્મા ઇમ્પોર્ટન્ટ રહેશે। કેપ્ટન વાઇસ કેપ્ટન પણ તમે કરી શકો છો। રોહિત શર્મા ખાલી 5 ઓવર ટકી જશે ને તો તમારો કેપ્ટન પરફેક્ટ બની જશે। એટલે રોહિત શર્મા ટીમમાં તમે ખાસ લઈ શકો। શુભમન ગિલનું આ હોમ ગ્રાઉન્ડ છે, એટલે શુભમન ગિલને પણ તમે પિક કરી લેજો। બાકી વિરાટ કોહલીને આ મેચ માટે અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું, તમે ગ્રેન્ડ લીગમાં રિસ્ક લઈ અને ડ્રોપ કરી શકો છો। જો તિલક વર્માને પણ
પિક કરી લેશું. કારણ કે બેટિંગ ફ્રેન્ડલી પિચ છે એટલે બેટ્સમેન તમારી ટીમમાં હોવો જ જોઈએ. સંજુ સેમસંગને પણ વિકેટ કીપર ઓપ્શન તરીકે પિક કરી શકો છો, અથવા સંજુ સેમસંગને ડ્રોપ કરો તો રિંકુ સિંઘને પિક કરી લેજો. બાકી અક્ષર પટેલ જે છે એ ફર્સ્ટ બેટિંગ માટે અમે પિક કરી લઈશું, સેકન્ડ બેટિંગમાં ડ્રોપ કરી દઈશું. કુલદીપ યાદવ ખાસ મસ્ટ પિક બની જશે. બાકી રવિ બિશ્નોઈ જે છે એને અમે ડ્રોપ કરીશું. હર્ષદીપ સિંઘને પણ જે છે એ પિક કરી લઈશું. બાકી મુકેશ કુમારને અમે પર્સનલી ડ્રોપ કરી દઈશું. બાકી આવેશ ખાન, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને જીતેશ શર્માના રમવાના ચાન્સ છે નહીં એટલે એને કોઈ વાત નહીં કરીએ. વાત કરીએ જજયની, હજરતુલ્લા જજયની વાત કરીએ તો આ મેચ માટે ખાસ પિક બની જશે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે એટલે ખાસ પિક બની જશે આ મેચ માટે, બરાબર. બાકી ગુરબાજને પણ જો તમે ગુરબાજને લેવો હોય, સંજુ સેમસંગને કીપર ઓપ્શન તરીકે ડ્રોપ કરતા હોય તો ગુરબાજને પિક કરી શકો છો. બાકી ઇબ્રાહિમ જાડરાનને અમે પર્સનલી પિક કરીશું. ઓમર જાય જે બેટિંગ અને બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવશે. નબીને અમે ડ્રોપ કરીશું આ મેચમાં, બરાબર. ત્યારબાદ જાડરાનને પણ ડ્રોપ કરી જઈશું અને જનતને પણ ડ્રોપ કરીને ચાલશું. મુજીબુર રહેમાન, જો મુજીબુર રહેમાનને તમે પિક કરો તો રોહિત શર્માને ડ્રોપ કરી દેજો, અને રોહિત શર્માને પિક કરતા હોય તો મુજીબુર રહેમાનને ડ્રોપ કરી દેજો. કારણ કે મુજીબુર રહેમાન જે છે એ રોહિત શર્માને ખૂબ જ પરેશાન કરે છે, અને કોહલી, નૂર અહેમદ કોહલીને વધારે પરેશાન કરશે. એટલે નૂર અહેમદને લેતા હોય તો કોહલીને ડ્રોપ કરી દેજો, અને કોહલીને લેતા હોય તો નૂર અહેમદને ડ્રોપ કરી દેજો. બાકી નવીન ઉલ હક આ મેચ માટે અમે પર્સનલી ડ્રોપ કરીશું. ફઝલ ફારૂકી ખાસ પિક બની જશે. કેપ્ટન વાઇસ કેપ્ટન તમારે અફઘાનિસ્તાન ટીમમાંથી કોઈને કરવું હોય તો ફઝલ ફારૂકીને કરી શકો છો. બાકી રહેમત શાહ, અલી ખિલ અને અહેમદ અને અશરફ આ જે છે આના રમવાના કોઈ ચાન્સ છે નહીં, બરાબર. બાકી આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરી અને રમી શકો છો. અને બીજી વાત, આ વિડીયોને ખાસ બધા એક લાઇક કરી દેજો, અને આ મેચમાં વિરાટ કોહલી કેટલા રન કરશે બધા મિત્રો કોમેન્ટ કરીને જણાવો. વિરાટ કોહલી કેટલા રન કરશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. મળીએ હવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.